Good morning, everyone. Jai Mataji. Today I will read the first chapter from Durga Saptasati Chandi Path. અધ્યાય પહેલો. આ પ્રથમ ચરિત્રના ઋષિ રૂપે બ્રહ્મા છે, દેવતા રૂપ મહાકાલી, છંદ ગાયત્રી, શક્તિ રૂપે નંદા, બીજ રૂપે રક્તદંતિકા, તત્વ રૂપે અગ્નિ અને ઋગ્વેદ સ્વરૂપ છે. આ પ્રથમ અધ્યાયના જપનો વિનિયોગ શ્રી મહાકાલીની પ્રીતિ માટે છે. ધ્યાનમ. ખડગ ચક્ર ગદા બાણ ધનુષ પરીખ ત્રિશૂળ ભૂષંડી મસ્તક અને શંખ જેના હાથમાં છે, 3 નેત્રવાળા સર્વ અંગમાં શણગાર શોભી રહ્યા છે એવા નીલમણીના કાંતિયુક્ત 10 મુખ અને 10 પગવાળા કાલિકા દેવી, જેમનું ધ્યાન બ્રહ્માએ મધુકૈટભના નાશ માટે નિદ્રાધીન થયેલ નારાયણને જાગૃત કરવા કર્યું હતું, તે મહાકાલીનું હું ધ્યાન કરું છું. માર્કંડેય બોલ્યા, હે રાજન, સૂર્યના પત્ની સવર્ણનો પુત્ર સાવર્ણી છે, તે જ ભવિષ્યમાં 8મો મનુ થનાર છે. તેની ઉત્પત્તિ હું વિસ્તારથી કહું છું. સૂર્યપુત્ર સાવર્ણીએ એ દેવીની ઉત્તમ પૂજા આરાધના કરીને દેવીની કૃપા મેળવી. તે મન્વંતરનો અધિપાત કેવી રીતે થયો તે હવે હું કહું છું. પૂર્વે સ્વારોચિષ મન્વંતરના સુરથ નામનો રાજા થઈ ગયો. ચૈત્ર વંશમાં જન્મેલા તેની સમસ્ત પૃથ્વી મંડળમાં આણ વર્તાતી હતી. પોતાના પ્રજાની તે રૂઢી રીતે પાળતો હતો. તે છતાં કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો તેના દુશ્મન થયા હતા. સુરથ રાજાની દંડ નીતિ પ્રબળ હતી. તેને કોલા વિધ્વંસી સાથે યુદ્ધે જડવું પડ્યું. તેઓ સંખ્યામાં થોડા હતા, છતાં તેઓ સુરથને યુદ્ધમાં હરાવી શક્યા. પછી યુદ્ધ સ્થળેથી સુરથ રાજા પોતાના નગરમાં આવ્યો. એનું વર્ચસ્વ હવે એના દેશ પૂરતું જ રહ્યું હતું. તેમ છતાં પ્રબળ શત્રુઓ તેના નગર ઉપર આક્રમણ કર્યું. રાજાનું બળ હવે ક્ષીણ થતું જતું હતું. એના મંત્રીઓ બળવાન હતા, પરંતુ દુરાત્મા હતા. તેમણે મળીને રાજા પાસેની રાજ્યની સેના તથા ધનભંડાર છીનવી લીધા. આમ સુરથ રાજા પોતાનું સર્વસ્વ હારી ગયો. એટલે તે મૃગયાના બહાને અશ્વ પર બેસી એકલો જ ઘોર જંગલમાં ચાલ્યો ગયો. વનમાં હે દ્વિજવર્ય મેઘા ઋષિનો આશ્રમ જોયો. તે આશ્રમ અહિંસક બનેલા હિંસક જીવો, મુનિઓ તેમજ શિષ્યોથી શોભી રહ્યો હતો. સુરથ રાજાને જોતા જ મુનિએ તેનો સત્કાર કર્યો અને થોડો કાળ એ ત્યાં રહ્યો. અહીં એનું મન ક્યારેક મમતામાં ખોવાઈ જતું. તે વિચારતો, મારા વડવાઓ એ જે નગરીને પાળી છે તે આજ મારા વિહોણી થઈ ગઈ. મારા મંત્રી સેવકો દુરાચારી છે. સમજાતું નથી કે તેઓ મારી એ નગરીનું રૂઢી રીતે પાલન કરતા હશે કે કેમ. મારો માનીતો મજ્જર તો હાથી વેરીને વશ થયા પછી સાસા કષ્ટ પામતો હશે. મારી કૃપા, મારું દ્રવ્ય અને મારું અન્ન પામીને જેઓ નિત્ય મારી આજ્ઞામાં રહેતા હતા, તેઓ હવે જરૂર બીજા રાજાઓની પાછળ ચાલતા હશે. મેં એ ધનભંડાર મહાકષ્ટથી એકત્ર કર્યો છે. તેઓ ફાવે તેમ ખર્ચ કરીને ખાલી કરી નાખશે. રાજા આવી રીતે સતત ચિંતા કરતો રહ્યો. એક દિવસ તેણે મેઘા મુનિના આશ્રમ પાસે જઈને એક વૈશ્યને જોયો. રાજાએ તેને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? અહીં આવવાનું શું પ્રયોજન છે? તમે શોકાતુર કેમ જણાવ છો? રાજા સુરથના આવા લાગણીભર્યા પ્રશ્નો વૈશ્યે સાંભળ્યા. રાજાના વચન સાંભળીને વૈશ્ય પ્રણામ કરી બોલ્યો, હું ધનવાન કુળમાં જન્મેલો વૈશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા નીચ પ્રવૃત્તિવાળા સ્ત્રી પુત્રોએ મને ધનના લોભે કાઢી મૂક્યો છે. હું ધનના લોભી સ્ત્રી પુત્ર અને સજ્જનોથી વિખૂટું પડેલો છું અને અત્યંત દુઃખી થવાથી આ વનમાં આવ્યો છું. દુઃખી હોવાથી હું અહીં વનમાં આવેલો છું. આથી મારા સ્ત્રી પુત્રો તથા સ્વજનોની કુશળતા અકુશળતા વિશે મને ખબર નથી. હાલ તેઓ બધા ઘેર ક્ષેમ કુશળ હશે કે નહીં? મારા તે પુત્રોનું વર્તન કેવું હશે? તેઓ સદાચારી હશે કે દુરાચારી થઈ ગયા હશે?
તે હું કેવી રીતે જાણી શકું? રાજા બોલ્યો, હે સમાધિ વૈશ્ય, તારા ધનલોભી શ્રીપુત્રોએ તારો ત્યાગ કર્યો અને રજણતો કર્યો છે, છતાં તેમના પ્રત્યે તારું મન શા માટે આટલો સ્નેહ ધરાવે છે? વૈશ્ય બોલ્યો, મારા માટે આપ કહો છો તે ખરું જ છે, છતાં પણ હું શું કરું? મારું મન હજી તેમના પ્રત્યે કઠોર અનાસક્ત બનતું જ નથી, જેમણે મારો ત્યાગ કર્યો છે. હે રાજન, ધનના લોભમાં મારા પુત્રોએ પિતાનો સ્નેહ, પત્નીએ પતિનો સ્નેહ અને સ્વજનોએ બંધુનો સ્નેહ ત્યજો, પરંતુ મારું મન તો તેઓ પ્રત્યે સ્નેહાસક્ત છે. મારા બંધુઓ નિત્ય ગુણોવાળા હોવા છતાં તેમના પ્રત્યે પણ મારું મન પ્રેમાસક્ત છે. તેનું કારણ શું હશે તે મારા સમજવામાં આવતું નથી. તેમના વર્તન માટે મને દુઃખ થાય છે, તેથી હું નિશ્વાસ નાખ્યા કરું છું. તેઓ તદ્દન પ્રીતિરહિત છે, છતાં મારું મન તેમના પ્રત્યે કઠોર થતું નથી, તો હું શું કરું? માર્કંડેય બોલ્યા, હે વિપ્રવર, તે પછી સુરત અને સમાધિ વૈશ્ય બંને ભેગા મળીને મેઘા ઋષિ પાસે આવ્યા. આમ રાજાઓમાં શ્રેષ્ઠ સુરત રાજા અને સમાધિ વૈશ્ય મુનિ પાસે જઈને શાસ્ત્રને અનુસરીને યોગ્ય રીતે મુનિ પ્રત્યે વિનમ્રથી નમસ્કારાદિ કર્યા બાદ મુનિની રજા લઈને નીચે બેઠા. ત્યાર પછી તેમણે પોતાની કથા શરૂ કરી. રાજા બોલ્યો, હે ભગવાન, આપને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું, મને તે વિશે કહો. આ મારું મન મારા આધીન ન રહેતા અકારણ દુઃખી રહે છે, તેનું શું કારણ હશે? હે મુનિશ્રેષ્ઠ, હું સમજુ છું, છતાં મારા ગયેલા રાજ્ય અને તેના પ્રત્યેક વિષયમાં મારું મમત્વ રહ્યા કરે છે, તેનું શું કારણ હશે? આ વૈશ્યનો તેના પુત્રો, સ્ત્રી, સ્વજન વગેરે ત્યાગ કરેલો છે, છતાં તે પણ સર્વને વિશે અત્યંત સ્નેહવાળો થઈ દુઃખી રહે છે. આ રીતે અમે બંને અત્યંત દુઃખી થઈ રહ્યા છે. જોકે તેમના દોષને જાણીએ છીએ, છતાં તેમના ઉપર મમતા હોવાથી અમારા મન આકર્ષાય છે. હે મહાભાગ, જ્ઞાની હોવા છતાં આ પ્રમાણે અમને શા માટે મોહ થાય છે? હું તથા આ સુરત વૈશ્ય વિવેકશૂન્ય મનુષ્ય એવા મૂળ સાથી થઈ ગયા છે. ઋષિ બોલ્યા, હે મહાભાગ, સર્વ જીવ માત્રને વિષય માર્ગનું જ્ઞાન હોય છે, પરંતુ તે વિષયો અને તેમનું જ્ઞાન અલગ અલગ પ્રકારે હોય છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી, જ્યારે કેટલાક રાત્રિએ બરાબર જોઈ શકતા નથી, ત્યારે કેટલાક દિવસના કે રાત્રિમાં પણ બરાબર જોઈ શકતા નથી. વળી મનુષ્ય સમજદાર હોય છે, પરંતુ મનુષ્યને જ જ્ઞાન હોય છે એમ નથી. બીજા પશુ, પક્ષી, મૃગ આદિ સર્વ પ્રાણીઓને પણ જ્ઞાન હોય છે. મનુષ્યોના જેવું જ પશુ પક્ષીઓને પણ જ્ઞાન હોય છે. મનુષ્યો તથા પશુ પક્ષીઓ બંનેનું આહાર તથા નિદ્રા વિશે જ્ઞાન સરખું જ છે. મનુષ્યમાં જે સમજણ હોય છે તે જ પશુ પક્ષીમાં પણ હોય છે, છતાં કેવળ મોહવશ થઈ પંખીઓ પોતે ભૂખ્યા હોવા છતાં બચ્ચાઓને ખવડાવે છે. હે નરશ્રેષ્ઠ, તેવી રીતે સર્વ મનુષ્યોને પણ પોતાના પુત્ર પ્રત્યે મમત્વ હોય જ છે, કારણ કે છેલ્લી અવસ્થામાં પુત્રો પોતાનું પોષણ કરશે એવા લોભે તેઓ મોહવશ બની જાય છે, તે શું તમે નથી જોતા? વળી તેઓ સંસારનું જન્મ મૃત્યુનું ચક્ર ચલાવનારી મહામાયાના પ્રભાવથી મોહરૂપ અંધકારના ગર્ભમાં પાડવામાં આવેલા હોય છે. જેથી આ વિષયમાં સહેજ પણ આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે જગદીશ્વર વિષ્ણુની એ યોગ નિદ્રા મહામાયાને લીધે જ સર્વ જગત મોહવશ રહેલું છે. તે મહામાયા ભલભલા જ્ઞાની પુરુષોના ચિત્તને પણ મોહિત કરી વિવેકહીન બનાવી મોહને આધીન કરે છે. તો પછી તમારા જેવાને મોહ મમતા થાય એમાં શી નવાઈ? સમગ્ર ચરાચર વિશ્વ તે મહામાયા વડે ઉત્પન્ન થયું છે. જ્યારે તે પ્રસન્ન થાય છે, ત્યારે મનુષ્યને વિદ્યા રૂપે વરદાન આપે છે અને મુક્તિ પણ આપે છે. આ દેવી બ્રહ્મા વિદ્યા સ્વરૂપે મુક્તિ પ્રદાન કરનારી છે, તેમજ અવિદ્યા સ્વરૂપે સંસાર બંધનની હેતુરૂપ બને છે, કારણ કે તે સર્વ બ્રહ્માદિ ઈશ્વરોની પણ સનાતની
અધીશ્વરી છે. રાજા બોલ્યો, હે ભગવાન, આજ આપને જેને મહામાયા કહો છો તે દેવી કોણ છે અને તે કેવી રીતે ઉત્પન્ન થયા છે? તેમનું કાર્ય શું છે? આ દેવીનો પ્રભાવ કેવો છે? તેમનું સ્વરૂપ કેવું છે તથા કોનાથી ઉદ્ભવ્યા છે? હે બ્રહ્મવિદ, આપની પાસેથી તે સર્વ જાણવાની હું ઈચ્છા રાખું છું. ઋષિ બોલ્યા, આ મહામાયા નિત્ય સ્વરૂપવાળા છે. જગત તેમનું જ સ્વરૂપ છે. તેમની ઉત્પત્તિ અનેક પ્રકારે થઈ છે, પરંતુ હું સંક્ષેપમાં કહું છું તે સાંભળો. આ દેવી અજન્મ છે, પરંતુ દેવોના કાર્યની સિદ્ધિરૂપ માટે પોતે નિત્ય સ્વરૂપ હોવા છતાં આવિર્ભાવ પામ્યા છે અને જગતમાં ઉત્પન્ન થયા છે એમ કહેવાય છે. બ્રહ્માનો દિવસ પૂર્ણ થતાં સર્વ જગત જલમય થઈ ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ શેષનાગ પર શયન કરી યોગ નિદ્રાનો આશ્રય લીધો. તે વખતે વિષ્ણુ ભગવાનના કાનમાં મેલમાંથી મધુ અને કૈટભ નામના બે ભયંકર સ્વરૂપવાળા દૈત્યો ઉત્પન્ન થયા અને તેઓ બ્રહ્માનો નાશ કરવા તૈયાર થયા. આ સમયે ભગવાન વિષ્ણુના નાભિ કમળમાંથી રહેલા બ્રહ્માએ આ બે ઘોર અસુરોને જોતા ભગવાનને ગાઢ નિદ્રામાંથી જાગ્રત કરવા માટે એકાગ્ર હૃદયે યોગ નિદ્રાની સ્તુતિ કરી. જે આ વિશ્વની અધીશ્વરી, જગતની માતા, જગતનું પાલન કરનારી અને જગતનો સંહાર કરનારી છે, તે વિષ્ણુની નિદ્રા સ્વરૂપે છે. તેમજ તેમના સમાન બીજું કોઈ જ છે નહીં. જ્યોતિ સ્વરૂપે વિષ્ણુને પ્રગટ કરવાવાળા પણ તે જ છે. બ્રહ્મા બોલ્યા, હે દેવી, સ્વાહા રૂપે પણ તમે જ છો, સ્વધા રૂપે પણ તમે જ છો, યજ્ઞ અને સ્વરનું સ્વરૂપ પણ તમે જ છો. તમે જ અવિનાશી છો, તમે જ નિત્ય છો. ત્રણ પ્રકારની માત્ર સ્વરૂપ, પ્રણવ સ્વરૂપ પણ તમે જ છો. હે દેવી, ઉચ્ચારી ન શકાય તેવી જ અર્ધમાત્રા છે તે તમે જ છો. તમે જ સંધ્યા અને સાવિત્રી છો. તમે પરમજનની પણ તમે જ છો. હે દેવી, તમે જગતના એ ધારણ કરો છો, ઉત્પન્ન કરો છો, પાળો છો અને અંત સમયે તમે સંહાર કરો છો. હે જગન્મયી દેવી, આ જગત તમારું જ સ્વરૂપ છે. સર્જન સમયે તમે સૃષ્ટિરૂપ છો, પાલન સમયે તમે સ્થિતિરૂપ છો અને અંત સમયે સંસાર શક્તિ રૂપે પણ આપ જ છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેધા, મહાસ્મૃતિ અને મહામોહરૂપ છો. મહાદેવી અને મહાસુરી પણ તમે જ છો. ત્રણેય ગુણોની પ્રાકૃતિ તમારાથી જ ઉત્પન્ન થયેલી છે. ભયંકર કાલ રાત્રિ, મહારાત્રિ અને મોહરૂપ રાત્રિ સ્વરૂપે તમે જ છો. તમે જ શ્રી છો, તમે જ ઈશ્વરી છો, તમે જ હીન છો, તમે જ બોધ લક્ષણા બુદ્ધિ છો, તમે જ લજ્જારૂપ પુષ્ટિ, તુષ્ટિ, શાંતિ, ક્ષમાશીલ ગુણોવાળા પણ તમે જ છો. તમે જ ખડગ, ત્રિશૂળ, ઘોડા, ગદા, ચક્ર, શંખ, ચાપ, બાણ અને પરિઘ વગેરે આયુધોને ધારણ કરનારા છો. તમે સૌમ્યથી સૌમ્યતર છો અને અત્યંત સુંદર શ્રેષ્ઠ સ્વરૂપવાળા છો. પર અને અપર સર્વથી દુઃખ રહેનારા તમે જ પરમેશ્વરી છો. જગતમાં સત અને અસત રૂપે આપ જ છો. તેથી અખિલ સ્વરૂપવાળા હે દેવી, આપની હું શું સ્તુતિ કરી શકું એમ છું. જે ઈશ્વર જગતને સર્જે છે, પાળે છે ને સંહારે છે, તે જ ઈશ્વર આપની નિદ્રાશક્તિને વશ થઈ સૂઈ ગયા છે, તો પછી હે દેવી, આપની સ્તુતિ કરવા માટે કોણ સમર્થ છે? આપના વડે જ હું બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર દેહ ધારણ કરનાર થયેલા છે, તો પછી બીજો એવો કોણ હોય જે આપની સ્તુતિ કરવા સમર્થ હોય? હે દેવી, આ પ્રમાણે આપ ઉદાર પ્રભાવોને લીધે સ્તુતિ કરાયેલા છો. આપ આ મધુ અને કૈટભ બે દૈત્યોને આપના મહાન પ્રભાવ વડે મોહ પમાડો. આપ જલ્દીથી જગતના સ્વામી વિષ્ણુ ભગવાનને જગાડો અને આ બંને મહાઅસુરોનો નાશ કરવાની પ્રેરણા કરો. ઋષિ બોલ્યા, હે રાજન, આમ બ્રહ્માએ મધુ કૈટભનો નાશ કરવા માટે શ્રી વિષ્ણુને જાગૃત કરવા તામસી દેવી યોગ નિદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી. ત્યારે તે દેવી વિષ્ણુના નેત્ર, મુખ, નાસિકા, બાહુ, હૃદય અને વક્ષસ્થળમાંથી બહાર નીકળી અવ્યક્ત જન્મ બ્રહ્માજીની સમક્ષ પ્રગટ થયા. યોગ નિદ્રામાંથી મુક્ત થતાં જગતના નાથ ભગવાન જનાર્દન શેષ રૂપ શયનમાંથી જાગીને બેઠા થયા અને તેમણે મધુ કૈટભને જોયા.
આ બંને દૈત્ય દુષ્ટ બુદ્ધિવાળા અત્યંત બળવાન બન્યા હતા. તેઓના નેત્રો લાલ હતા. તેઓ બ્રહ્માનો નાશ કરવા માટે તૈયાર જણાતા હતા. ભગવાને શયન ત્યજીને મધુકૈટભ સાથે બાહુબુદ્ધ યુદ્ધ શરૂ કર્યું. આ યુદ્ધ 5000 વર્ષ સુધી ચાલ્યું. અત્યંત બળથી ઉન્મત્ત થયેલા આ રાક્ષસોને મહામાએ પોતાના પ્રભાવ વડે મોહિત કરેલા હોવાથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા કે તમારી વીરતાથી અમે સંતુષ્ટ છે. અમારી પાસેથી તમારે જે જોઈએ તે વરદાન માંગો. શ્રી ભગવાન બોલ્યા, જો તમે બંને મારા ઉપર પ્રસન્ન થયા હો, તમે અમારે હાથે માન્યા જાઓ. અત્યારે મારે બીજું શું માગવાનું હોય? હું આ જ માગું છું. ઋષિ બોલ્યા, મહામાયાના પ્રભાવથી મોહિત અસુરોએ તે સમયે સર્વ જગત જળમય જોઈ કમળ સમાન નેત્રવાળા ભગવાનને કહ્યું, હે વિષ્ણુ, તમારી સાથેના યુદ્ધથી અમે પ્રસન્ન થયા છીએ ને તમારે હાથે અમારો નાશ થાય. નાશ યોગ્ય છે, માટે જ્યાં પૃથ્વી જળથી વ્યાપ્ત ન હોય ત્યાં અમારો વધ કરો. ઋષિ બોલ્યા, તથાસ્તુ કહી શંખ ચક્ર તથા ગદાને ધારણ કરનાર ભગવાને પોતાની જાંઘ પર તેમના મસ્તક રાખી ચક્ર વડે તેમને કાપી નાખ્યા. એ પ્રમાણે સ્વયં બ્રહ્માની સ્તુતિથી પ્રગટ થયેલા આ મહાદેવીના વિશેષ પ્રભાવનું હું વર્ણન આગળ કરું છું, તે સાંભળો. શ્રી માર્કંડેય પુરાણે સાર્વણિકે મન્વંતરે દેવી મહાત્મયે મધુકૈટભવતો નામ અધ્યાય 1 સમાપ્ત. જય માતાજી.